નમસ્તે. આજે ભગવદ્ ગીતાના જ્ઞાન યજ્ઞમાં આ જ ટોપિકની ચર્ચા અમે થઈ તેની અંદર કે યુવાઓ છે, ભારતનું ભાવિ, ભારતનું ભવિષ્ય જેના ઉપર નિર્ભર છે. અત્યારે આપણે બહુ સારી સ્થિતિમાં છીએ ભારત દેશ, પણ આવનારા સમયમાં ભારતની જે સ્થિતિ છે, વિશ્વગુરુ બનવાનું જે સામર્થ્ય છે એ આપણા યુવાઓ, જેને અત્યારની ભાષામાં ઝેનઝી કહેવામાં આવે છે. તો આપણો ઝેનઝી હું માનું છું કે પોઝિટિવ છે, ઘણો બધો પોઝિટિવ છે, ઘણા બધો સુંદર સંસ્કારોવાળો છે. પણ એક વસ્તુ મેં નોંધ કરી છે, હું આટલી બધી છેલ્લા 13 વર્ષથી આ યુવાઓના સંપર્કમાં છું. લગભગ અમે લોકો ઘણા બધા લાખો વિદ્યાર્થી સંપર્કમાં આવ્યા છે. મને એક વસ્તુ નોંધ થઈ છે કે છોકરાઓ પ્રશ્ન નથી કરતા. પ્રશ્ન પૂછશો ને તો કૃષ્ણ મળશે. કારણ કે અર્જુનને પણ કૃષ્ણની ગીતા ક્યારે મળી? જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પ્રશ્ન કર્યા ત્યારે યુદ્ધના મેદાનમાં ક્વેશ્ચન કર્યો છે. એટલે બધા યુવાઓને કહીશ કે તમારી અંદરની આ જિજ્ઞાસા વૃત્તિ છે ને, એ જીવનને જીતવાની જડીબુટ્ટી છે. તો તમે જિજ્ઞાસા કરો, પ્રશ્ન કરો. તમારી સામે અમે ખુલ્લા આખા જગતની વચ્ચે એમને વચ્ચે બેઠા છીએ. હિંમત કરો ને પ્રશ્ન કરશો તો તમને સમાધાન મળશે. પણ સમાધાન ન મળવાને કારણે ખોટા હતાશા, નિરાશાના એ વમળોમાં ફસાઈને ક્યારે આત્મહત્યા તરફ તમે જજો નહીં.